નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 9 આપણી અર્થવ્યવસ્થામાં આજે આપણે નવા મુદ્દાની ચર્ચા કરવાની છે. આર્થિક ઉદારીકરણ. વિશ્વની સાથે ચાલવા, વિશ્વ પ્રવાહમાં ભળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે પોતાની આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફાર કર્યા છે. એટલે આર્થિક ઉદારીકરણ નીતિ એટલે આર્થિક ઉદારની ભાવના રાખવી કે આર્થિક ઉદારીકરણ નીતિ અમલમાં આવવાથી શું બને, તો વિશ્વની સાથે વિશ્વના બીજા દેશો સાથે ચાલવાની, વિશ્વના હાલના તબક્કે જે પ્રવાહો ચાલી રહ્યા છે એની સાથે ભળવું અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા ભારત સરકારે પોતાની કેટલીક આર્થિક નીતિઓમાં કેટલાક ફેરફાર કર્યા છે. એ અનુસાર સન 1991ની ઉદાર નીતિ અપનાવી. એટલે ઈસવીસન 1991ની અંદર ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી. આ નીતિ અનુસાર ઉદ્યોગ, વેપાર અને ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા. એટલે આર્થિક ઉદારીકરણ નીતિ કરીએ તેની હિસાબે કેટલાક ઉદ્યોગો હોય, વેપાર હોય, ધંધા રોજગાર જે હોય એના પર કેટલાક નિયંત્રણો જે હતા, જે નિયંત્રણો મૂકેલા એ સરકારે દૂર કર્યા. કરવેરા ઘટાડ્યા, વસ્તુઓની આયાત નિકાસમાં પણ કેટલીક છૂટછાટો જાહેર કરી, નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવી. તેના કારણે ભારત વિશ્વના અન્ય દેશો સાથે વેપાર, ધંધા અને ઉદ્યોગોની બાબતોમાં એક બની રહ્યું છે. તેમજ ભારતમાં ધંધા રોજગાર વધ્યા છે. એટલે આર્થિક ઉદારીકરણ નીતિ આવવાથી 1991 પછીની જે સમયગાળો આવ્યો એની અંદર સરકારે કેટલાક નિયંત્રણો ઘટાડ્યા છે. એમાં કરવેરા ઘટાડ્યા, વસ્તુની આયાત અને નિકાસ જે કરવી હોય એમાં કેટલીક છૂટછાટો જાહેર કરી. કોઈ વિદેશી કંપનીને પોતાની ભારતની અંદર કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો એના માટેની મંજૂરી પ્રક્રિયા પણ સરળ બનાવી. વિશ્વના અન્ય દેશો સાથેના વેપાર, ધંધા, રોજગારની બાબતમાં એક બની. એના કારણે ભારતમાં આજે ધંધા રોજગાર વધ્યા છે. એટલે આર્થિક ઉદારીકરણ નીતિથી આપણા દેશની અંદર ધંધા રોજગાર વિકસ્યા છે, વધ્યા છે એમ પણ કહી શકાય. બીજો મુદ્દો છે ખાનગીકરણ. કે આઝાદી પછી કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા. સમય જતાં આ જાહેર સાહસો ઉદ્યોગો ખોટ કરતા ગયા, નફો ઘટતો ગયો અને તેમાંના કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થયા. સરકારના અર્થતંત્ર ઉપર એની અસર થઈ. કામદારો સંગઠિત થયા પણ ઉદ્યોગો નુકસાનમાં આવી પડ્યા. બીજી બાજુ વિશ્વ ગુણવત્તાની બોલબાલા થવા લાગી. ખાનગી સાહસો નફો કરવા લાગ્યા. બધી પરિસ્થિતિએ ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું. એટલે સરકાર જાહેર સાહસોમાં ખસવા લાગી અને ખાનગીકરણ તરફ. એટલે સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ છે. એટલે આપણે જોઈએ કે 1947 પછી જે આપણે આઝાદ થયા એટલે આપણી જે તે સમયની કેન્દ્ર સરકારે જાહેર સાહસો શરૂ કર્યા. પણ જે જાહેર સાહસો શરૂ કર્યા એ સમય જતાં આ જાહેર સાહસોના ઉદ્યોગો ખોટ કરતા ગયા, નફો ઘટતો હોય. કેટલાક એમાંથી એકમો એવા ઊભા થયા કે એકમો બીમાર પડવાથી બંધ પડે. એટલે કે કેટલાક યાંત્રિક ખામી ગમે તે કારણે એટલે ઉદ્યોગો નફો કરતાં જો ખોટ કરી, અથવા કેટલાક એકમો એવા જ છે કે એમાં ફાઇનાન્શિયલ તકલીફ હોય, આર્થિક પરિસ્થિતિ હોય, કંઈ
મજૂર વર્ગની કોઈ પ્રોબ્લેમ હોય કે પછી યંત્ર સામગ્રીનો, તો એનાથી એકમો બીમાર પડવાથી બંધ થયા. સરકારના અર્થતંત્ર પર એની અસર થઈ, એટલે સીધી અસર, કે જાહેર સાહસની સીધી અસર ક્યાં થાય? સરકાર પર થાય. તો કામદારો સંગઠિત થયા, પરંતુ ઉદ્યોગ નુકસાનમાં આવી ગયો. બીજી બાજુ જોઈએ તો વિશ્વની અંદર ગુણવત્તાની બોલબાલા થવા લાગી, ગુણવત્તાસભર વસ્તુ. અને આમ નજર કરીએ તો વિશ્વની અંદર જે ખાનગી સાહસો નફો કરવા લાગ્યા. એના બધી પરિસ્થિતિને ખાનગીકરણે પ્રોત્સાહન આપ્યું. એટલે ધીરે સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગીકરણ તરફ. એટલે સંયુક્ત સાહસ એ ખાનગીકરણની એક પ્રક્રિયાનો એક ભાગ છે. સંયુક્ત સાહસ છે બને એ ખાનગીકરણની પ્રક્રિયા છે. પછી હું કહું વૈશ્વિકરણ. વૈશ્વિકરણ એટલે સમગ્ર વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું. વૈશ્વિકરણથી વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થયું છે. વૈશ્વિકરણ એટલે વિશ્વનું એક થવું, એકબીજાની નજીક આવવું. વૈશ્વિકરણથી વિશ્વનો જે કોઈ પણ દેશ હોય એ અન્ય દેશો સાથે પોતાનો સરળતાથી વેપાર ધંધો કરી શકે છે. તેનાથી એકબીજા દેશોની બજારો અને ઉત્પાદનોમાં એકીકરણ થયેલું છે. એકબીજા દેશો વચ્ચે પરસ્પર સંબંધો અને તીવ્ર એકીકરણની આ પ્રક્રિયાથી જ વૈશ્વિકરણ છે. અને વૈશ્વિકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્ત્વની પ્રક્રિયા હોય તો તે છે માહિતી તકનીકમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ, જેને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ. વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ દિશામાં કાર્ય કરી છે, જેની સ્થાપના થઈ છે ઈસવીસન 1995. એટલે વૈશ્વિકરણથી વિશ્વ એક બન્યું છે. એકબીજા દેશો એકબીજા નજીક આવવા લાગ્યા છે. એકબીજા દેશો સાથેના બજારોની અંદર જે સ્પર્ધાઓથી અને ઉત્પાદનમાં એકીકરણ થયેલું છે. પરસ્પરના સંબંધો વધી રહ્યા છે. આ છે એક વૈશ્વિકરણની પ્રક્રિયા. અને વૈશ્વિકરણની મદદ કરનારની ઉત્તેજન આપનાર જો કોઈ મહત્ત્વ હોય તો આજની જોઈએ તો માહિતી તકનીક ક્ષેત્રમાં જે અભૂતપૂર્વ ક્રાંતિ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, જેને આપણે ઓળખીએ છીએ, એનાથી એકબીજા દેશો નજીક આવ્યા છે. અને આ માટે વિશ્વ વ્યાપાર સંગઠન WTO એ આ દિશામાં કાર્ય કરીએ છીએ. અને WTO વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ઈસવીસન 1995માં થયેલી છે. એટલા પ્રમાણે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની ભાવનાથી આ વિશ્વ એક બની રહ્યું છે. હવે વૈશ્વિકરણની અસરો, વૈશ્વિકરણ થવાથી શું થયું, એની કેવી અસરો આપણે અહીંયા પડેલી છે એની આપણે ચર્ચા કરવાની છે. તો વૈશ્વિકરણની અસરોમાં જોઈએ, પ્રથમ છે માહિતી ટેકનોલોજીના કારણે સેવા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે. બીજું છે ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોથી માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતાં દેશના આર્થિક વિકાસની ગતિ વધી છે. તો એ છે કે સેવા ક્ષેત્રો જે વધ્યા તો એની અંદર ફોન, ફેક્સ છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ છે, વિડીયો કોન્ફરન્સ, આ બધા જે સાધનો છે એ ઓછા ખર્ચે અને ઝડપથી આપણને પ્રાપ્ત થતા આર્થિક વિકાસની ગતિ વધી છે. બીજું છે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે યજમાન દેશોની કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી, જેનો ફાયદો યજમાન દેશને થયો છે. જેમ કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની કારના ઉત્પાદનોનું યંત્રોનું ઉત્પાદન કરે છે. તે માટે કેવળ ભારત માટે નહીં, કારનું નિર્માણ કરે છે એવું નથી, પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ કારના યંત્રોનું ઉત્પાદન કરે છે, જેનો લાભ યજમાન દેશ ભારતને મળે છે. એ રીતે ભારતની મોટી કંપનીઓ પણ વિશ્વ સ્તરના બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. જેમ કે ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એશિયન પેન્ટ્સ, પાલે વગેરે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વેચાણ કરે છે.
એટલે વૈશ્વિકરણથી આટલી આપણને ફાયદો થાય છે કે અહીંયા જે કંપની જે સંયુક્ત સાહસો જે આવ્યા એનો ફાયદો યજમાન દેશને થાય છે. એટલે ભારતની અંદર વિદેશી કંપની ફોર્ડ મોટર કાર છે એ કાર છે યંત્રનું ઉત્પાદન કરે ભારત માટે નહીં પણ વિદેશી બીજા કારો માટે પણ અન્ય દેશો માટે પણ એનું ઉત્પાદન કરે છે અને જેનો લાભ આપણે ભારતને મળે છે. ટાટા મોટર્સ છે, ઇન્ફોસ છે, એશિયન પેન્ટ, પાલી આ બધી કંપનીઓ છે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો વેચાણ કરે છે એટલે એનો લાભ તો ભારતને મળે છે. એટલે વૈશ્વિકરણની આ સીધી અસર છે. બીજું છે આપણે જોઈએ તો તીવ્ર સ્પર્ધાથી માલ સામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે વધુ સારો માલ સામાન ગ્રાહકને મળવા લાગ્યો છે. જેમ કે ભારતના બજારમાં ચીને પોતાના રમકડાં મૂક્યા છે તો ઓછી કિંમત અને નવીન ડિઝાઇનોના કારણે ચીની રમકડાં ભારતીય બજારોમાં વધારે લોકપ્રિય છે. એક જ વર્ષની અંદર 70%થી 80% દુકાનોમાં ભારતીય રમકડાનું સ્થાન ચીની રમકડાએ લઈ લીધું છે. હવે ભારતની બજારોમાં રમકડાં પહેલી તુલનામાં સસ્તા મળે છે. આ શું થઈ રહ્યું છે કે વિશ્વ વેપારને કારણે ચીની રમકડાં ભારતના બજારોમાં આવ્યા એટલે ભારતીય અને ચીની રમકડાની પ્રતિસ્પર્ધાની અંદર ચીની રમકડાં વધારે સારા સાબિત થયા છે અને ચીની રમકડાના કારણે ભારતીય રમકડાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાન થાય છે. એટલે આમ ઘણીવાર વિશ્વ વેપારને કારણે લઘુ ઉદ્યોગને નુકસાન થાય છે. એટલે વૈશ્વિકરણની આ સીધી અસર છે કે આપણે જોઈએ તો ભારતની અંદર જે બજારોની અંદર મોટાભાગની વસ્તુ જેની પોતાની આપણા ભારતને મૂકે વૈશ્વિકરણના કારણે કે જેથી કરીને આપણે ઓછી કિંમત સસ્તું અને નવી ડિઝાઇનની અંદર અને એ ભારતીય બજારમાંથી વધારે લોકપ્રિય બન્યા છે. અને આપણે જોઈએ છીએ કે ઘણીવાર આપણી ભારતની વસ્તુ ના ખરીદીએ અને ચીનની વસ્તુ ખરીદીએ અને એની અંદર લગભગ આપણે 70થી 80% જે દુકાનોમાં ભારતીય રમકડાનું સ્થાન ચીની રમકડાએ લઈ લીધું છે. અને પહેલાં જે રમકડા મળતા એના કરતાં જે સસ્તા દરે અને સારા ગુણવત્તાવાળા આપણને મળી રહ્યા છે. એટલે વિશ્વ વ્યાપાર વૈશ્વિકરણની સીધી અસર આપણે જોઈએ તો આપણા ચીની રમકડાએ લઈ લીધી છે અને એના કારણે આપણા જે ભારતના જે લઘુ ઉદ્યોગો છે એને નુકસાન થાય છે. એટલે વૈશ્વિકરણની અસરથી એ થાય. એટલે આમ લઘુ ઉદ્યોગો વિશ્વ વેપારને કારણે જે આપણા નાના ઉદ્યોગો જે શરૂ થયા એને પણ નુકસાન થતું જોવા મળે છે. એટલે આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણની અસરોની આપણે ચર્ચા કરેલી છે. હવે આપણે આગળ જોઈએ તો આ મુદ્દો અહીંયા છે તો આપણે સ્વાધ્યાયની થોડી ચર્ચા કરી લઈએ છીએ. પ્રશ્ન 1 છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પ્રાથમિક ક્ષેત્રમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે એ આપણે ચર્ચા કરી. આગળ સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે. ત્રીજો છે સહકારી ક્ષેત્રના ઉદાહરણો આપો. ખેત પેદાશો વધારવા સરકારે કયા કયા પગલાં લીધા છે. ભારતમાં ઉદારીકરણની નીતિ કઈ સાલથી શરૂ થઈ છે અને વૈશ્વિકરણ એટલે શું એની આપણે ચર્ચા કરી. પછીનો બીજો છે મુદ્દાસર જવાબ આપો. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનો તફાવત. સરકારને શા માટે ખાનગીકરણ તરફ વળી પડી એ મુદ્દાની ચર્ચા આપણે કરી છે. અને વૈશ્વિકરણની અસરો એ છેલ્લો મુદ્દો આપણે ચર્ચા કરી. હવે જોડકા છે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓ અને કેટલીક સંભવિત ઉપાયો. સંગઠિત અને અસંગઠિતમાં વ્યક્તિકરણ કરવાનું છે. શાળામાં ભણતા એક શિક્ષક અને પોતાના ખેતરની સિંચાઈ કરતો હોય ખેડૂત, દવાખાના દર્દીનો ઇલાજ કરતા એક ડૉક્ટર, એક કોન્ટ્રાક્ટર દૈનિક કામ કરતો કામદાર, મોટા કામ કરતો જતો કામદાર. આવા મુદ્દાની આપણે જૂથની અંદર ચર્ચા કરવાની છે. તમારા ઘરની નજીક આવેલ કોઈ ઔદ્યોગિક કુટીર ઉદ્યોગ હોય કે મીઠિયાના અગરો હોય, સહકારી ડેરી કોઈ પણ એક પસંદગી તેની મુલાકાત લઈને પ્રોજેક્ટ કરવાનો છે. બીજું ગામ સેવકની મદદથી કૃષિને લગતી કોઈ યોજનાઓ ચાલે છે એ જણાવવાની છે. ગ્રામીણ બેંક ખેડૂતો ખાતા ખોલાવે છે એની મુલાકાત લઈ એના બે લાભ લખવાના છે. રેડિયો અને દૂરદર્શન પછી કૃષિને લગતા કાર્યક્રમો આવે છે એનાથી ખેડૂતને શું લાભ થાય એટલે કોઈ પણ ગામના બે ખેડૂત પાસેથી માહિતી મેળવવા છે. ખેડૂત હેલ્પલાઇન નંબર 1551 છે તેનાથી ખેડૂતને કઈ મદદ મળે છે એના વિશે બધી માહિતી આપણે વ્યક્તિગત રીતે કોઈ અનુભવીને આધારે માહિતી પ્રાપ્ત કરવાની છે. પણ આપણે ખાસ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એના પર વધારે ધ્યાન આપવાનું જોડકા છે. જે તમારી પોતાની પ્રશ્નાવલી વ્યક્તિ અનુભવના આધારે લખવાનું છે. એટલે આ પ્રમાણે આપણે અહીંયા
આ પાઠની ચર્ચા કરેલી છે. એટલે પહેલા તાસની અંદર થોડી ચર્ચા કરી હતી અને આ જે બીજો તાસ આપણે લીધો આજે એની અંદર આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણની અસરોની ચર્ચા કરી છે. એટલે આજે અહીંયા પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. એની PDF તો આપણે લગભગ મૂકી દીધેલી છે. હવે પછીના તાસની અંદર 10મા પ્રકરણ વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.